नहीं तो नहीं हो रही, कोई सुनी तो नहीं रहा है। वो लोग ऐसे सोच रहे हैं क्या कर लेगा ये, दबाव का क्या, वो तो सोच रहे हैं कि भाई ये कर भी क्या लेगा, भाई पुलिस अपनी है, न्याय प्रणाली अपनी है, सरकार भी अपनी है, तो कोई क्या कर लेगा, दौड़ दौड़ा के बंद हो जाएगा, ऐसा सोच रहे होंगे शायद। તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ગઈકાલે એટલે કે 1 એપ્રિલના રોજે મિત્રો જયપુરની અંદર મોટી સંખ્યામાં મિત્રો લોકો ભેગા થયા હતા અને અત્યારે મિત્રો રાજકુમારની આત્માને શાંતિ મળે એટલા માટે મિત્રો બધા લોકોએ મળી અને રાજકુમારને મિત્રો શ્રદ્ધાંજલિ પણ આપી હતી। હવે આની વચ્ચે મિત્રો અત્યારે રાજકુમારના પિતા એટલે કે રતનલાલ છે એમનું મિત્રો અત્યારે ગોંડલની અંદર જે પ્રકારનું અત્યારે જે રાજકારણ ચાલી રહ્યું છે તો આના વિશે મિત્રો તેમને અત્યારે એક મોટું નિવેદન આપ્યું છે। શું આપ્યું છે નિવેદન તમને આગળ વિડીયોમાં ખબર પડવાની છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલા આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। હવે ગોંડલની અંદર મિત્રો અત્યારે જે રાજકુમાર નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે એટલા માટે મિત્રો અત્યારે જે રાજસ્થાનના જે લોકો છે એ મિત્રો હવે મેદાનમાં આવ્યા છે અને તેમને મિત્રો 1 તારીખના રોજે જયપુરની અંદર મોટી સંખ્યામાં મિત્રો તે એકઠા પણ થયા હતા। હવે આની વચ્ચે મિત્રો જે અત્યારે જે રાજકુમારના પિતા એટલે કે રતનલાલ છે એમનું અત્યારે એક નિવેદન સામે આવ્યું છે। તેમને એવું કહ્યું કે હું એક સામાન્ય માણસ છું, મારી એટલી તો ના કોઈ જાન પહેચાન છે કે મને ના તો કોઈ ઓળખે છે અને ગોંડલમાં અત્યારે જે પણ મારા દીકરા સાથે આ અન્યાય કરવામાં આવ્યો છે તો તેમને ખબર છે કે માણસો અમારા છે, સરકાર અમારી છે, પોલીસ પણ અમારી છે, તો અમારું કોઈ શું તોડી લેશે એવું મિત્રો અત્યારે જે રાજકુમારના પિતા છે એમનું મિત્રો અત્યારે એક આવું નિવેદન સામે આવ્યું છે। હવે તમારું મિત્રો આ ગણેશ ગોંડલના કેસ વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જરૂરથી જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।